સુરત જિલ્લા 10 દિવસ પહેલા થયેલા માવઠાએ ખેડૂતોની સ્થિતિ કફોડી બનાવી દીધી છે। જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો ડાંગરની ખેતી કરે છે। માવઠાના કારણે તેમની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતો હવે પલળી ગયેલી ડાંગર બચાવવા માટે રસ્તા પર આવી ગયા છે। ઓલપાડ કીમ સ્ટેટ હાઈવે પર કીમ નજીક ખેડૂતો રાત્રે પણ કામ કરતા જોવા મળી રહ્યા છે। તો વાહનોની અવરજવર વચ્ચે પણ પોતાના પાક બચાવવા મજબૂર બન્યા છે। તો ખેડૂતો પોતાના ડાંગરનો પાક રસ્તા પર સૂકવી રહ્યા છે। તો રાત્રે પણ તેઓ તૈયાર થયેલી ડાંગર કોઈ ચોરી ન જાય તે માટે રખેવાળી કરી રહ્યા છે। સંપૂર્ણ રીતે સુકાયેલો પાક કોથળામાં ભરીને ઘરે લઈ જઈ રહ્યા છે। તો ખેડૂતો તરફથી સરકાર પાસે ઝડપી આર્થિક સહાયની માંગ કરવામાં આવી રહી છે। ત્યારે હજુ સુધી પણ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। ત્યારે હજુ સુધી પણ ખેડૂતો ઉનાળુ ડાંગર પાકની કાપણી ખેડૂતો કરી રહ્યા છે। ત્યારે ખેડૂતોની ચિંતામાં પણ મુકાયા છે। મારું નામ જીતેન્દ્રસિંહ વરાછિયા, ગામ બોલાવ, તાલુકો ઓલપાડ। રાત્રિનો સમય છે, રસ્તા પર ખેડૂતો છે, શું કારણો? રાત્રિનો સમય છે પણ અમારા માટે રાત કે દિવસ હોતું નથી। જનરલી અમારા જે જમીનમાં 7-8 તારીખે જે વરસાદ પડ્યો છે, જમીનમાં ભેજ ઉપર આવવાને કારણે ગામમાં પૂરતી જગ્યા ન હોવાને કારણે ભેજ સૂકવવા માટે અમે રોડ પર ડાંગર નાખીએ છીએ, જેથી કરીને ડાંગરમાંનો ભેજ ઓછો થાય અને એને ભરવા પાત્ર ભેજ મળી રહે। બીજી એક વસ્તુ કે અત્યારે 21 તારીખે ફરી પાછું વરસાદનું વાતાવરણ થઈ રહ્યું છે। જ્યારે 21-22નો વર્તારો આપ્યો છે તો તે સમય મર્યાદાની અંદર કામ થઈ ન શકે, એટલા માટે કલાકો વધુ ફાળવી અને રોડ પર અમે ડાંગર પાઠવવા માટે મજબૂર બન્યા છે। સરકાર પાસે કેટલી અપેક્ષાઓ? સરકાર પાસે એક જ અપેક્ષા છે કે જ્યાં પૂરેપૂરી દુનિયાનો ભાવ વધી રહ્યો છે ત્યારે આ વર્ષે બધી જગ્યાએ એવું કહે છે કે ભાઈ ડાંગરનો ભાવ ઓછો છે। જ્યારે દુનિયા વધારા તરફ ગઈ રહી છે ત્યારે આ વખતે ડાંગરનો ભાવ ઓછો છે એવું અમને જાણવામાં આવે છે અને ડાંગરનો ભાવ ઓછો પડશે। એટલે સરકારને અમારી ખાસ અપીલ છે કે જ્યાં બધા વધી રહ્યા છે તેમ ડાંગરનો ભાવ પણ વધવો જોઈએ, ઘટવો ના જોઈએ। સર્વે કરી ઝડપથી વળતર પણ મળવું પડે ને? હા, સર્વે કરી અને ઝડપથી સરકારશ્રી આપણને વળતર આપે અને ટેકાના ભાવમાં સુધારો કરે એવી સરકારશ્રી પાસે અપેક્ષા।